તો એક સમાચાર મળી રહ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા જેમને માઇનોર હાર્ટ એટેકના સમાચાર છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા જેમને માઇનોર હાર્ટ એટેક આવ્યો અને તેમને હવે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવે। હૃદયમાં બ્લોકેજના કારણે સ્ટેન્ટ મૂકવું પડ્યું છે। હાલ તેમની તબિયત સ્થિર છે। સાંજ સુધી તેઓ સીએમ સાથે એક જાહેર કાર્યક્રમમાં હાજર હતા અને અચાનક તેમને માઇનર હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો છે। તેઓને યુએન મહેતા હોસ્પિટલની અંદર એક સર્જરી કરવામાં આવી છે અને 80% એક નળી બ્લોકેજ હોવાના કારણે એક સ્ટેન્ડ મૂકવું પડ્યું છે। મહત્વનું છે કે આજ સાંજ સુધી શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અમદાવાદના શિક્ષણ વિભાગના એક કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હતા અને તે દરમિયાન કાર્યક્રમ પૂરો થયા બાદ તેમની તબિયત થોડીક તેમને નાદુરસ્ત દેખાઈ અને તેના કારણે તેઓ યુએન મહેતા હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા હતા અને રૂટીન ચેકઅપ દરમિયાન જ એ બાબત ખ્યાલ આવ્યો કે તેમના હૃદયની અંદર એક બ્લોકેજ છે અને તે બ્લોકેજ લગભગ 80% જેટલું છે। તેના કારણે તેમને તાત્કાલિક ધોરણે સર્જરીની અંદર લેવામાં આવ્યા અને એક સ્ટેન્ટ જે છે તે હૃદયની અંદર મૂકવામાં આવ્યું છે। અલબત્ત હાલ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની તબિયત એકદમ સારી છે, સ્થિર છે અને તેઓ જલ્દી યુએન મહેતા હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવશે। પરંતુ એક તરફ જ્યારે લાંબી બીમારીમાંથી શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા જે છે તેની તબિયત થોડી નાદુરસ્ત આજે દેખાતા તેઓ રૂટીન ચેકઅપમાં ગયા હતા અને ત્યાં તેમને હાર્ટ એટેક ના લક્ષણો હોય તે પ્રકારની બાબત તેમને ધ્યાને આવી હતી। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।